સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના વેડ રોડ સહિતના રસ્તાઓમાં પાણી ગરકાવ થઈ ગયા છે, તો આખો રોડ જ પાણીમાં દેખાતો નથી। ત્યારે પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। તો આ દ્રશ્યોમાં પાલિકાની પોલ છતી થઈ ગઈ છે। તો સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, ત્યારે હજુ તો મેઘરાજાની શરૂઆત જ થઈ છે, ચોમાસાની શરૂઆત જ થઈ છે, ત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના વેડ રોડ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો આખો રોડ જ પાણીમાં દેખાતો નથી, ત્યારે પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોમાં પાલિકા તંત્રની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે આખો રોડ જ પાણીમાં દેખાતો નથી। વેડ રોડ સહિતના વિસ્તારોના રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ વિગત? જે પ્રકારે સુરતમાં વહેલી સવારે વરસાદ છે ને, વરસાદને લઈને સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ થતી થઈ છે, કારણ કે શહેરમાં અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, અને ખાસ કરીને સુરતનો જે વેડ રોડ છે ત્યાં આખો રોડ જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પ્રકારે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, અને દ્રશ્યમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે આખો રોડ જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ને રોડ છે તે દેખાતો નથી। અને સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચોમાસાની અગાઉથી કામગીરી કરવાનું છે પ્રી મોન્સૂનની, તેમાં ક્યાંક ને ક્યાંક ખબર છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। સુરતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તમામ વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે અનેક વાહનો છે તે બંધ થઈ ચુક્યા છે, અને તેના કારણે વાહન ચાલકો જે છે તે સતત હેરાન થઈ રહ્યા છે। અને સુરત મહાનગરપાલિકા જે છે તે કામગીરી કરી રહી છે, પરંતુ હવે પૂર આવી ગયા બાદ પાળ બાંધવાની વાત, અને સુરત મહાનગરપાલિકાની અગાઉની જે કામગીરી છે તેમાં સ્પષ્ટ ઢીલાસ જોવા મળી રહી છે, અને તેના કારણે આખો રોડ પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વેડ રોડ સહિતના રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા સુરતમાં જોવા મળી રહ્યા છે।